ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શંકર ચૌધરી ત્રિભુવન સહકારી યુનિવર્સિટી ખાતે સહકારી સપ્તાહ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। આજે તારીખ 4 જુલાઈ સવારે 11 વાગ્યાના અરસામાં ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શંકર ચૌધરી ત્રિભુવન સહકારી યુનિવર્સિટી ખાતે ચાલી રહેલા સહકારી સપ્તાહ ઉજવણીમાં એક સન્માનિત વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટીના પ્રતિષ્ઠિત મહાનુભાવો, શિક્ષણવિદો, સહકારી નેતાઓ, ફેકલ્ટી સભ્યો, વિદ્યાર્થીઓ અને અન્ય હિસ્સેદારોએ સહકારની ભાવના ઉજવવા માટે એકત્ર કરવામાં આવ્યા હતા। સફળ સહકારી સંસ્થાઓ કેવી રીતે બનાવવી વિષય ઉપર બોલતા તેમણે જણાવ્યું હતું કે સહકારી મૂલ્યો અને સહકારી સંસ્થાઓનો વિકાસ વાસ્તવિક વિકાસનો પાયો છે। તેમણે ઉમેર્યું હતું કે આ વિકાસને વધુ લોકો મૈત્રીપૂર્ણ બનાવવા માટે આપણે કેવી રીતે વિકાસ કરીએ છીએ તે પાયાના સ્તરે વાસ્તવિક ફરક લાવશે। એશિયાની સૌથી મોટી સહકારી દૂધ ઉત્પાદક બનાસ ડેરીનું ઉદાહરણ આપતા તેમણે શેર કર્યું કે ડેરી જેટલી હદ સુધી સમૃદ્ધ થઈ છે તેનું કારણ ફક્ત તેના ખેડૂત, પ્રથમ વહીવટ અને સંચાલનના અભિગમના આભારી છે। તેમના સંશોધનમાં સહકાર મંત્રાલયના સહકારી સંસ્થાઓને ભવિષ્ય માટે તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા, છેલ્લા માઇલ સુધી ધિરાણ લેવા માટે બહુહેતુક પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓનો પરિચય તેમજ ત્રિભુવન સહકારી યુનિવર્સિટી જેવી સંસ્થાઓ અને તેઓ ભારતની વિકાસ યાત્રામાં પરિવર્તનશીલ ભૂમિકા કેવી રીતે ભજવી શકે તેના ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી। હવે ત્રિભુવનદાસ પટેલ યુનિવર્સિટીના સ્વરૂપે એક નવા સ્વરૂપે દેશ અને દુનિયા સામે આવ્યું છે। અલગ અલગ ફિલ્ડના નિષ્ણાતો તૈયાર કરવાનું કામ એ અહીંયા આ કેમ્પસની અંદર થઈ રહ્યું છે। આવનારું સશક્ત ભારત તૈયાર કરવા માટે ત્રિભુવન સહકાર યુનિવર્સિટીની ભૂમિકા પૂરા દેશ અને વિશ્વ માટે એક આશીર્વાદરૂપ સાબિત થશે। આજે તેમના પીજીના અલગ અલગ સ્ટુડન્ટના સાથે એક વાર્તાલાપ કરવા માટેનો મોકો મને મળ્યો। હું આભાર માનીશ આ સંસ્થાના વાઇસ ચાન્સલર અને ડાયરેક્ટરશ્રી અને પૂરી ટીમનો, તેમણે મને વિદ્યાર્થીઓ સાથે વાત કરવા માટેનો મોકો આપ્યો અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનું જે સપનું છે અને જેના આધારે તેમણે સહકારિતા મંત્રાલય અમિતભાઈ શાહ સાહેબને સોંપ્યું છે, તો આ ટીમ કે આવનારા ભારતનું એક સશક્ત ભારત બનાવવા માટે સહકારિતાના માધ્યમથી ખૂબ મોટું પરિણામ આ દિશામાં। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।